ભગવાન શ્રી દ્વારકાધીશ ત્યાં નગરી વસે છે ગોમતી ઘાટ, અને ગોમતી ઘાટ પરથી આપ સૌ લાઈવ જોડાયા છો. ગોમતી આરતીના આપ સૌ કોઈ વૃંદા પાડ્યા સાથે દર્શન કરી રહ્યા છો દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. હલપતિ પ્રકાશ, મનીષ પ્રજાપતિ, તાલા જયેશભાઈ, જય દ્વારકાધીશ. આહિર નરેશ આંબલિયા, જય દ્વારકાધીશ. અજય કુમાર મિશ્રા,
યજ્ઞે યજ્ઞમય દંત દેવા સ્થાનિ ધર્માનિ ધર્માન્યા સન્ના દેવનાકં હરિમાન સદંત યત્ર પૂર્વે સાધ્યા શાંતિ દેવા કાયે નવાચા मनसे प्रियं वा भूत्यात्मना वा प्रकृते स्वभावा करोमि आज्ञा सकला परस्मै श्री नारायणीये श्री समर्पयामि त्वमेव पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव नानासुगन्धि पुष्पाणि यथा कालो भवानि च पुष्पाञ्जलिं मया दत्तं गृहाणां परमेश्वरी धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो गो माता की जय हो नमः पार्वती पते हर हर महादेव हर श्री राम जय राम જેની જેની ઈચ્છા છે એ આપણે અહીંયા કાઉન્ટર ઉપર જે આરતીની સેવા કરવામાં આવે છે એમની ઈચ્છા હોય તો આવે છે ત્યાં ચૂકાવી શકે છે. દિવસમાં 3 આરતી થાય છે, જે એના સેવાનું બધું છે એમની ઈચ્છા થાય છે. આરતીના પાછળ બેન ક્યાંથી આવી બેન? રાજુલા હા, બોલશે કોઈ કે ભાગશે? रामभाई રામભાઈ, કેવું લાગ્યું ગોમતીજીમાં આરતીનું? પહેલી વાર કરી હશે તમે આવી આરતી અહીંયા? નહીં આવી તો મહિના એટલે આવો છો, આ આરતી હમણાંથી જ શરૂઆત થઈ છે, એટલે આરતી તો પહેલી વાર તમે જોઈ હશે ને? શું મજા આવી અહીંયા આરતીમાં દર્શન કરીને? હા, ગોમતી સ્નાન તો આપણે કરતા હોય, આરતીનો પહેલી વાર અનુભવ છે, તો કેવું મજા આવી? આમ જેમ ગંગામાં હરિદ્વારમાં થાય છે એવો માહોલ લાગ્યો? મજા આવી ને? મજા આવી ને અહીંયા એટેન્ડ કરીને? એમ કઈ ઘટે નહીં એમ. હા, દ્વારકા વાળો બેઠો ત્યાં હું ઘટે? તો એના સાનિધ્યમાં કઈ એમને તમે ગોમતી ઘાટે અત્યારે ફરવા આવો તો તમે અહીંયા ચક્કર મારીને વયા જાઓ, પણ અત્યારે તમે જે આરતીમાં 5 મિનિટ બેઠા તો બેમાં ફરક તો છે ને? અલગ લાવો છે ને બેન, આખો તો એનો આખો અલગ. આ છોકરીઓ કઈ બોલશે? કઈ ક્યાંથી આવ્યા છો? કેમ મજા આવે? ઈ આમ દીકરીઓ બધા ભાગે છે. ક્યાંથી આવ્યા છો બેન? શું નામ છે? શું નામ છે? પહેલી વાર ગોમતી સ્નાન તો કર્યું હશે ઘણી વખત. થોડા નજીક આવી જાઓ, આમાં અવાજ બરાબર આવે. ગોમતી સ્નાન તો કર્યું હશે આપે? મજા આવી આરતીમાં બેસીને? જનરલી આપણે ફરવા આવતા હોય ગોમતી ઘાટ પર તો એમ જ ફરીને નીકળી જતા હોય, પણ થોડી વાર 5 મિનિટ બેસીએ, આરતી એટેન્ડ કરીએ તો ફરક લાગે છે બંનેમાં? બહુ જ ફરક. એક તો પહેલી વાત તો છે કે ઘરેથી એક ફૂલ ફેમિલી આવે છે, ટ્રેડિશનલ લુકમાં આવે છે. આજે ધ્વજારોહણનો અવસર મળ્યો છે ને, એક ની બે ધ્વજારોહણનો અવસર મળ્યો. સરસ, વેરી ગુડ, પણ એક છે, બહુ જ સરસ. તો એના માટે તો બહુ ખુશી થઈ છે અને પહેલી વાર ફૂલ ફેમિલી અહીંયા આવ્યા છીએ અને બધું જોયું છે, તો બહુ જ મજા આવી છે. નેક્સ્ટ ટાઈમ દ્વારકા આવશો ત્યારે ચોક્કસથી એટેન્ડ કરશું ગંગા આરતી, સોરી ગોમતી આરતીને? ચોક્કસ એટેન્ડ કરશું. રાજુલાથી અને ઘણી બધી જગ્યાએથી આ દ્વારકા ટુડેમાં લોકો જોડાતા હોય છે, એમને શું કહેશો? આરતીમાં જોડાવું જોઈએ, ન જોડાવું જોઈએ? જોડાવું જોઈએ, તો બહુ મજા આવે છે, આપણે જોવા મળે છે અને બહુ અલગ અલગ છે, કંઈક આમ અલગ રીતે છે, તે રીતે આરતી નથી હોતી. તો દ્વારકા આવો તો દ્વારકાધીશના દર્શન કરો, ગોમતી સ્નાન કરો અને સાથે જ શીખો અને દર્શન કરીને ગોમતી આરતીમાં પણ જોડાવો.
થેન્ક યુ. મોટીભાઈ ભાઈ એમને interest છે. આમે ઉઈ જાઓ, આમે જો ત્યાં ઓલા પર આપણા ઓલા મોટીભાઈ છે. એ ક્યાંથી આવ્યા છો? રાજુલાથી? અચ્છા, બધા સાથે જ છો. શું કહેશો, ક્યાંથી આવ્યા છો? રાજુલાથી બધા ધ્વજારોહણ કરવાના. શું નામ બેન તમારું? હે? અચ્છા, ગોમતી સ્નાન તો ઘણી વખત ગોમતીજીમાં નાયા તો ઘણી વખત હશો. આરતીમાં તો પહેલી જ વાર આરતી જોઈ હશે તમે. મજા આવી આરતીમાં? હે? હવે પાછા દ્વારકા ક્યારે આવશો? હા, તો પાછા દ્વારકા આવશો ત્યારે ટાઈમ કાઢીને આરતીમાં આવશો? બીજી વાર આવવા જેવું લાગે કે નાના મજા આવી, બીજી વાર ચોક્કસ આવશું એમ? ખાલી ગોમતીજીમાં નાવાની પણ ગોમતીજીમાં આરતીમાં પણ આવશું એવું લાગે છે? હા, બીજી વાર આવવા જેવી ઈચ્છા થાય છે કે નાના આવશું એમ? સરસ. તો દ્વારકાથી શું બેન? અચ્છા, દ્વારકા વાળો બોલાવે તો એ મનથી પગ નક્કી કરી લેવાનું કે મારે દ્વારકા જવું જ છે એટલે પહોંચી જશો. સરસ. તો દ્વારકાથી આપ સૌ જોઈ રહ્યા હતા દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ. હું વૃંદા પાઢિયા અને ગોમતી આરતી લાઈવ આપ સૌ જોઈ રહ્યા હતા. રોજે જ્યારે પણ આ લાઈવ વિડીયો પૂરો કરું છું ત્યારે આપને કહું છું કે જે દ્વારકાધીશ મંદિરની અંદર જે તીર્થ પુરોહિતો છે, જે ભાઈઓ છે, જે પંડા ભાઈઓ છે, એમના દ્વારા ગોમતી આરતીની શરૂઆત કરવામાં આવી છે. લોકો 5 મિનિટ માટે ગોમતીજીના તટે બેસે, ગોમતીના ઘાટે બેસે અને આરતીની અંદર જે માહોલમાં એ લોકો સામેલ થાય તો 5 મિનિટ માટે, 2 મિનિટ માટે પણ જે દિવ્યતાની અનુભૂતિ જાય, જે લાગણીની અનુભૂતિ થાય, એ ખાસ એમનો ઈરાદો છે કે લોકો આવે તો ગોમતી ઘાટ પર એમ જ સાંજે લટાર મારીને ન નીકળી જાય, ફરીને ન નીકળી જાય, પણ 1-2 મિનિટ માટે એ ગોમતી ઘાટ પર બેસે, એ સૌથી મોટો એનો ઇન્ટરેસ્ટ છે. અને એટલા માટે જ એમના દ્વારા જે નવી શરૂઆત કરવામાં આવી છે ગોમતી આરતીની, તમે પણ દ્વારકા આવો તો અવશ્યથી ગોમતી આરતીમાં જોડાશો. અને ફરીથી મળીશ આવા જ ડિવાઇન અને સ્પિરિચ્યુઅલ અને આધ્યાત્મિક અનુભવ સાથે કે જ્યાં તમને દ્વારકાની જગ્યા કે જેમાં તમને એક અલગ જ અનુભૂતિ મળે એવા લાઈવ સાથે હું ફરીથી મળીશ. બાકી આવતીકાલે ધ્વજારોહણમાં તો આપણે મળશું જ સવારે. તો બંગલા આરતી, ધ્વજારોહણ અને ગોમતી આરતી અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે લાઈક, કમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાઢિયા. સૌને જય દ્વારકાધીશ, જય ગોમતીમાં.